નકલી સર્ટિફિકેટ બાદ હવે નર્મદાના ભચરવાડામાં નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. નર્મદા જિલ્લાની મંજૂર કરાયેલી 537 અરજીમાંથી 47 શંકાસ્પદ નીકળી. આરટીઈ કૌભાંડ આવકના ખોટા દાખલાથી લીધેલા 29 પ્રવેશ રદ કરવામાં આવ્યા. નર્મદા જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા ઓનલાઈન પોર્ટલ પર 637 અરજી નોંધાઈ હતી, જેમાંથી 537 અરજી મંજૂર કરાઈ છે. પ્રથમ રાઉન્ડમાં 305 વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો હતો, પરંતુ પ્રથમ રાઉન્ડમાં જિલ્લા કક્ષાએ માન્ય કરાયેલી અરજીઓમાં 50,000થી ઓછી આવક ધરાવતા આવકના શંકાસ્પદ દાખલાઓની ખરાઈ કરાવી કાર્યવાહી કરવાની સૂચના મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવે અને જિલ્લા આરટીઈ કન્વીનર કલમ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીએ આરટીઈનું કૌભાંડ શોધ્યું, જેમાં ફી ભરવી ન પડે એટલે સારી આવકવાળા પણ પડાપડી કરે છે. જોકે આ બાબતે અધિકારીને 146 દાખલાની ખરાઈ કરવા આપતા 47 દાખલા ખોટા નીકળ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા 305 વિદ્યાર્થીમાંથી 29 પ્રવેશ બોગસ દાખલાને કારણે રદ કરવાની ફરજ પડી છે. હવે આ 29 લોકોના દાખલાનું સાંધું જો દર્પણ પટેલ સાથે મળતો હશે તો વધુ 29 લોકો સામે કાર્યવાહી નક્કી છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવેએ જણાવ્યું હતું કે ગાંધીનગર નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી ખાતેથી 50,000થી નીચે આવક ધરાવતા આવકના દાખલાની ખરાઈ માટે જણાવતા ખોટા આવકના દાખલા રજૂ કરનાર અરજદારો ધ્યાને આવતા 29 સામે કાર્યવાહી કરાઈ છે. વિવિધ ઇલેક્ટ્રોનિક મીડિયા અને સમાચાર તરફથી જાણવા મળ્યું હતું કે આરટીઈના જે ફોર્મ ભરાયા છે એ ફોર્મની અંદર ખોટા આવકના દાખલા મૂક્યા હોવાનું જાણવા આવ્યું હતું. તાત્કાલિક ધોરણે અમારા આરટીઈના પોર્ટલની ઉપર એ તપાસ કરવામાં આવેલી હતી અને ઓછી આવક ધરાવતા તમામ જે દાખલા હતા એ દાખલાનું ટીડીઓ મારફત તલાટીશ્રીઓ પાસેથી માહિતી મંગાવેલી હતી. આવકના દાખલાઓની ખરાઈ કરાવવામાં આવી હતી. એની અંદર કુલ 29 વિદ્યાર્થીઓ અરજદારો જે હતા એ લોકોના આવકના દાખલા ખોટા જણાયા હતા. તાત્કાલિક ધોરણે 29 વિદ્યાર્થીઓના પ્રવેશ અમારા કક્ષાએથી રદ કરવામાં આવે છે. કેવી રીતની આખી પ્રક્રિયા હોય છે આરટીઈને તમને કેવી રીતના ખબર પડે કે આ ખોટા છે? હા, આરટીઈની પ્રક્રિયાની અંદર તમામ વસ્તુ ઓનલાઈન હોય છે. આરટીઈના પોર્ટલની ઉપર જે અરજદાર હોય, અરજદાર પોતાના પાલ્યના એટલે કે પોતાના બાળકનું એડમિશન માટેની પ્રક્રિયા કરતા હોય છે. એની અંદર વિવિધ પ્રકારના રજિસ્ટ્રેશન માટેના દાખલા અને અન્ય જરૂરી માહિતી એ લોકો ઓનલાઈન જ પોર્ટલમાં કરતા હોય છે. અને અમે જે વેરીફાઈ કરીએ છીએ એ વેરીફાઈની અંદર ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે માહિતી અમારી પાસે આવી અને આવકના ખોટા દાખલા હોવા અંગેની જે જાણ આવી, ત્યારબાદ ઓછી આવક ધરાવતા એટલે કે અમે 50,000થી ઓછી આવક ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓનું ખાસ કરીને અમે ચેક કરાવ્યું હતું અને એની અંદર શંકાસ્પદ જે દેખાયા એની અંદર તલાટીઓ મારફત અમે આ તપાસ કરાવેલી હતી અને એમના અહેવાલના આધારે જે ખોટા દાખલા જણાયા આવે છે એને અમે રદ કરવાની પ્રક્રિયા કરી છે. એનો ક્રાઇટેરિયા શું છે સાહેબ? આરટીઈનો ક્રાઇટેરિયા આરટીઈની ક્રાઇટેરિયામાં અત્યારે જે લેટેસ્ટ માહિતી છે એ પ્રમાણે 6 લાખથી ઓછી આવક ધરાવતા હોય એમને એડમિશન આપવાની જોગવાઈ છે. એરિયા વાઇઝ કેટલા કિલોમીટરનો? હા, 6 કિલોમીટરની ત્રિજ્યાની અંદર એમના જે શાળાઓ આવતી હોય એ શાળાઓ એમને બતાવવામાં આવતી હોય. આ જે દાખલાઓ જે રદ કરવામાં આવ્યા છે એ કેટલા કિલોમીટરના એરિયામાં છે કે એવું કેટલામાં? ના, એની અંદર કિલોમીટરનો પ્રશ્ન નથી. પ્રશ્ન ખાલી એટલો જ છે કે ખોટા આવકના દાખલા હેઠળ એમને એડમિશન લીધેલું હતું, પ્રવેશ પ્રક્રિયા કરી હતી એટલે એમના પ્રવેશ રદ કરવામાં આવ્યો. એમાં સાહેબ સહી કે એવું કંઈ ખોટું હોય એવું કંઈ? ના, એવું જાણવા નથી મળ્યું. અમે જેટલા પણ શંકાસ્પદ આવકના દાખલા હતા એ તમામ દાખલાઓ ટીડીઓ મારફત તલાટીશ્રીઓને મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યાંથી પછી એમના રિપોર્ટના આધારે આ પ્રક્રિયા કરવામાં આવી છે. જોકે રાજપીપળા પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવીએ આ તમામ બાબતે ભચરવાડામાં રહેતા દર્પણ પટેલના ઘરે જઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને માત્ર આવકના દાખલાનું હજુ પણ એવા કેટલા દાખલા બનાવ્યા છે જે તરફ પોલીસ તપાસ કરી રહી છે. ગઈકાલે રાજપીપળા પોસ્ટે ફરિયાદી કૃષ્ણાબેન બિનિતકુમાર દિનેશચંદ્ર શાહ, ઉંમર વર્ષ 24 અને તેઓ તલાટી કમ મંત્રી બદામ ગામના છે. તેમને એવી હકીકત મળી હતી કે તેમના નામના ખોટા લેટર પેડ બનાવી અને આરટીઈ હેઠળ પ્રવેશ લેવા માટે આવકના દાખલાઓ બનાવેલા છે, જેથી તેમણે જે આ બાબતે તપાસ કરતા એમને લાગ્યું કે આ કંઈ ખોટું બની રહ્યું છે, જેથી રાજપીપળા પોસ્ટે તેમણે ફર્સ્ટ ગુનો નંબર 656/25 BANS કલમ 336(2), 336(3), 337, 340 વગેરે કામનો ગુનો દાખલ કરાવેલ છે અને તેમાં કુલ 5 આરોપીઓ છે અને તે બાબતની તપાસ પીઆઈ ગઢવી સાહેબ રાજપીપળા પોસ્ટે નાઓ કરી રહેલ છે. સાહેબ, કોણ આરોપી છે અને આરોપીઓ કઈના છે અને આ બે જે તલાટી છે એ ક્યાં? તલાટી બેન બદામ ગામના છે અને તેઓ તલાટી કમ મંત્રી છે
અને દરબાર રોડ રાજપીપળા ખાતે રહે છે અને આ ગામના આરોપીઓ રાહુલ કનૈયાલાલ પ્રજાપતિ, બદામ, તાલુકો નાદોદ, જિલ્લો નર્મદા; દર્પણ દિલીપભાઈ ચંદ્રકાંત પટેલ, રહે બચરવાડા, તાલુકો નાદોદ, જિલ્લો નર્મદા; અનિલ મનુભાઈ રોહિત, રહે ગામકુવા; દક્ષાબેન નરેન્દ્રભાઈ બારિયા, રહે બચરવાડા; અને કલ્પનાબેન અનિલભાઈ વસાવા, રહે વણજર, તાલુકો નાદોદ, નાઓએ તારીખ 3/3/25 થી તારીખ 8/3/25 સુધી આવી રીતના ખોટી આવકના દાખલાઓ, ખોટા સહી સિક્કા બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરેલ છે તે બાબતનો ગુનો દાખલ થયેલ છે. અને આ પોલીસ આગળની કાર્યવાહી કરશે અને આરોપીઓને ટૂંક સમયમાં દસ્તાવેજોની ખરાઈ કરી અને કાર્યવાહી કરશે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ, પાંચપત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે.